ભરૂચના કારેલી ગામમાં પરિણીત પ્રેમિકા બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ। ત્યારબાદ પ્રેમિકાના પરિજનોએ બોયફ્રેન્ડનું ઘર જેસીબીથી તોડી પાડ્યું। જો કે યુવકના પરિજનોએ એવું ન કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત યુવકના કાકાએ એવું પણ કહ્યું કે અમારો છોકરો મળી જાય તો ગામ વચ્ચે ફાંસી આપજો, પણ આવું ન કરતા। આ ઘટનાનો બનાવ એવો છે કે 2-4 મહિના પહેલાં એક અમારા ભત્રીજાએ એક બનાવ છે કે એ અમોને પણ અંજાન તરીકે જાણ નથી, આવી રીતની ઘટના બની છે। એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મકાનનું તોડફોડ, જાજરા, બાથરૂમ બધું તોડીને એ કર્યું છે। અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારો ભત્રીજો મળે તો એને ખુલ્લેઆમ ફાંસી આપી દો કારેલી ગામની અંદર। એ રીતે અમે એમને જાહેરવાણી કરી છે અને કીધું છે એના ઘરનું જે મકાન છે એનું તોડી નાખો અને એમને કારેલી ગામની બહાર કાઢી મૂકો। તો એના સિવાયના અનેક મકાનો તોડી પાડ્યા? હા, એના સિવાયના મકાન તોડી પાડ્યું છે। તો તમે એનું મકાન પહેલું જ છે। તમે એની સામે શું કાર્યવાહી કરી છે? એની સિવાય તો અમારા સરકાર જે પગલાં લે એની કાર્યવાહી તરીકે અમારે ઊભું રહેવું પડશે ને। પોલીસ ફરિયાદ કરી છે તમે? કરી છે પોલીસ ફરિયાદ।